ગુજરાતમાં થોડા દિવસોની ઠંડક અને કમોસમી વરસાદ બાદ હવે ફરી એકવાર ગરમીનો ત્રાસ વધવાની આગાહી સામે આવી રહી છે. હવામાન વિભાગે રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કરતા આગામી દિવસોમાં ગરમી સાથે ભેજ પણ લોકોને પરેશાન કરી શકે છે તેવી ચેતવણી આપી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હ્યુમિડ હીટ એટલે કે ભેજવાળી ગરમી વધુ અસરકારક બની શકે છે. તો શું છે સમગ્ર સ્થિતિ અને કયા દિવસોમાં સૌથી વધુ અસર જોવા મળશે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. તાજેતરમાં 7 એપ્રિલે પશ્ચિમી વિક્ષોભ અને ઉત્તર તરફના ચક્રવાતીય પરિભ્રમણના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને લોકોને તાત્કાલિક રાહત મળી હતી. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી જેટલું ઓછું નોંધાયું હતું, પરંતુ હવે આ રાહત ટૂંકી સાબિત થવાની છે. હવામાન વિભાગ અનુસાર 8 થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ 11 થી 13 એપ્રિલ દરમિયાન ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. આઈએમડી દ્વારા સમયગાળા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ સૌથી મોટો પડકાર ભેજવાળી ગરમીનો રહેશે, કારણ કે માત્ર તાપમાન નહીં પરંતુ હવામાં ભેજ વધવાથી શરીર પર તેની અસર વધુ થાય છે, જેના કારણે થાક, ચક્કર, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને બપોરના 12 થી 4 વચ્ચે બહાર નીકળવું જોખમી બની શકે છે. હવામાન વિભાગે નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. પૂરતું પાણી પીવું, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ વર્ગો પર ગરમીની અસર વધુ ગંભીર બની શકે છે. આ સમગ્ર પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ હવામાનમાં ઝડપથી થતા ફેરફારો છે. પશ્ચિમી વિક્ષોભ બાદ હવે દરિયાથી આવતી ભેજવાળી હવા અને બદલાતી હવાની દિશા ગરમીને વધુ તીવ્ર બનાવી રહી છે. એટલે કે આગામી દિવસોમાં ગરમી પ્લસ ભેજની ડબલ અસર જોવા મળશે. હવે સવાલ એ છે કે શું આ ગરમીનો ત્રાસ માત્ર થોડા દિવસો માટે રહેશે કે પછી એપ્રિલના બાકીના દિવસોમાં પણ હવામાન વધુ અસ્થિર બનશે, અને ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય જનજીવન પર તેની કેટલી અસર પડશે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.